નમસ્કાર દર્શક મિત્રો, આપ જોઈ રહ્યા છો YNN ન્યૂઝ। હવે જોઈએ અગત્યના સમાચાર। વડોદરાની વિવિધ સંસ્થાઓ દ્વારા આજરોજ સત્કાર સમારંભનું આયોજન કરવામાં આવ્યું। ધ ગવર્મેન્ટ સર્વન્ટ કોઓપરેટિવ સોસાયટી સંસ્થા વસાહત રામપુરા વડોદરા દ્વારા આજરોજ વડોદરાની વિવિધ સંસ્થાઓ દ્વારા સત્કાર સમારંભનું આયોજન કરવામાં આવ્યું, જેમાં ભારતીય જનતા પાર્ટીના નવનિયુક્ત પ્રમુખ ડોક્ટર જયપ્રકાશ સોનીનો સત્કાર સમારંભ માન્ય શ્રી બાલકૃષ્ણ શુક્લ વિધાનસભા મુખ્ય દંડક અને ધારાસભ્ય રાવપુરાના અધ્યક્ષ સ્થાને વડોદરાના સાંસદ હેમાંગભાઈ જોશી, જિલ્લા ભાજપના પ્રમુખ સતીશ નિશાળિયા તથા બેંકના કર્મચારીઓ તમામ લોકોનું સત્કાર સમારંભ યોજવામાં આવ્યો, જેમાં ઉપસ્થિત પ્રમુખ પ્રતાપરાવ ભોઈટે, ઉપપ્રમુખ ભરતકુમાર ભટ્ટ, સહમંત્રી દીપક કુમાર શુક્લ, જશવંતસિંહ શિનોરા, પિનાકીનભાઈ પટેલ, મહેશ પાંડે, પૂર્વ કોર્પોરેટર નંદાબેન દીપ પ્રગટાવીને કાર્યક્રમની શરૂઆત તમામ લોકોનું સ્વાગત કરવામાં આવ્યું હતું। આજે વડોદરાની વિવિધ સંસ્થાઓ દ્વારા વડોદરાના મેમ્બર ઓફ પાર્લામેન્ટ ડૉક્ટર હેમાંગ જોશી તેમજ હમણાં જ નવનિયુક્ત થયેલા ભારતીય જનતા પાર્ટીના અધ્યક્ષ ડૉક્ટર જયપ્રકાશ સોની સાહેબનો સત્કારનો કાર્યક્રમ અમે વડોદરાના રાવપુરાના ધારાસભ્ય અને ગુજરાત વિધાનસભાના મુખ્ય દંડક બાલકૃષ્ણભાઈ શુક્લની અધ્યક્ષતામાં રાખવામાં આવ્યો છે। લગભગ 25 સંસ્થાઓએ આ સત્કાર સમારંભમાં ભાગ લીધો છે અને એમના થકી જ આજે આ એક ફક્ત ને ફક્ત સત્કાર સમારંભનો જ કાર્યક્રમ રાખેલો છે। એટલા માટે બીજા કોઈ ભાષણબાજી ન કરતા ફક્ત અમે દરેકને એ આપણા લોકલાડીલા લોકસેવકોની સાથે સંપર્ક કરીને એમની સાથે ચર્ચા કરી શકે એટલા માટે સમયનો બગાડ ન થાય એટલા માટે અમે ફક્ત ને ફક્ત મળવાનું જ રાખ્યું છે અને સત્કાર કરવાનો સમય રાખ્યો છે। Subscribe now and press the bell icon. Never miss an update.